નમસ્કાર. અંગ્રેજી ગ્રામરની દુનિયામાં આપનું સ્વાગત છે. આજે આપણે એક્ટિવ અને પેસિવ વોઇસ વિશે વાત કરવાના છીએ. હવે આ સાંભળવામાં કદાચ થોડું ટેકનિકલ લાગે, પણ વિશ્વાસ કરો, આ એક એવી ચાવી છે જે તમારા લખાણને એકદમ બદલી શકે છે. ચાલો આને બહુ જ સરળ રીતે સમજીએ. ચલો શરૂઆત એકદમ સિમ્પલ સરખામણીથી કરીએ. સ્ક્રીન પર જુઓ, બે વાક્યો છે. પહેલું, આઈ પ્લે ક્રિકેટ, અને બીજું, ક્રિકેટ ઇઝ પ્લેડ બાય મી. બંનેનો મતલબ તો એક જ છે, ખરું ને? પણ બંનેમાં ફોકસ અલગ જગ્યાએ છે. પહેલા વાક્યમાં હીરો છે હું, એટલે કે જે ક્રિકેટ રમી રહ્યો છે, જ્યારે બીજા વાક્યમાં હીરો છે ક્રિકેટ. બસ આ જ તો એક્ટિવ અને પેસિવ વોઇસનો ખેલ છે. તો એક્ટિવ વોઇસ એટલે શું? બહુ જ સિમ્પલ. જ્યારે વાક્યનો કર્તા એટલે કે સબ્જેક્ટ પોતે જ એક્શન કરે ત્યારે એને એક્ટિવ વોઇસ કહેવાય. આનાથી લખાણ એકદમ સીધું, ક્લિયર અને પાવરફુલ લાગે છે. તમે કોઈ સ્ટોરી લખતા હો કે પછી ઈમેલ, મોટાભાગે એક્ટિવ વોઇસીસ બેસ્ટ રહે છે. જેમ કે આઈ પ્લે ક્રિકેટ, અહીં હું સીધી જ એક્શન કરી રહ્યો છું, વાત પૂરી. અને હવે પેસિવ વોઇસ. અહીં વાક્યનો કર્તા પોતે એક્શન નથી કરતો, પણ એના પર એક્શન થાય છે. અહીં ફોકસ કોણે કર્યું એના પરથી હટીને શું થયું એના પર આવી જાય છે. જેમ કે ક્રિકેટ ઇઝ પ્લેડ બાય મી. હવે સવાલ એ થાય કે આનો ઉપયોગ ક્યારે કરવો? વેલ, જ્યારે ક્રિયા કરનાર કોણ છે એ ખબર ન હોય અથવા એ કહેવું જરૂરી ન હોય ત્યારે પેસિવ વોઇસ કામમાં આવે છે. જેમ કે ધ વિન્ડો વોઝ બ્રોકન. કોણે તોડી એના કરતાં બારી તૂટી ગઈ એ વધારે મહત્વનું છે. તો આજે આપણે શું શું શીખવાના છીએ? આપણે બેઝિક્સ તો સમજી લીધા. હવે આપણે જોઈશું કે વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળમાં વાક્યોને કેવી રીતે બદલવા, અને છેલ્લે કેટલાક ખાસ કિસ્સાઓ જોઈને આ ટોપિકમાં માસ્ટરી મેળવીશું. તો ચાલો શરૂ કરીએ. ચાલો ત્યારે શરૂ કરીએ આપણા પહેલા પડાવથી, વર્તમાનકાળમાં રૂપાંતર. આપણે જે રોજબરોજની વાતો કરીએ છીએ એ વાક્યોને એક્ટિવમાંથી પેસિવમાં કેવી રીતે ફેરવી શકાય એ જોઈએ. સૌથી પહેલા સાદો વર્તમાનકાળ. આનો નિયમ તો એકદમ સીધો સાદો છે. પેસિવ બનાવવા માટે ફક્ત ઇઝ, એમ કે આર સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ મૂકવાનું છે. અને હા, એક્ટિવ વાક્યમાં જે કર્મ હતું એટલે કે ક્રિકેટ, એ હવે પેસિવ વાક્યમાં કર્તા બની ગયો. જોયું કેટલું સરળ છે? હવે ચાલુ વર્તમાન કાળ માટે એક જાદુઈ શબ્દ યાદ રાખવાનો છે, અને એ શબ્દ છે બીઇંગ. જ્યારે પણ કોઈ ક્રિયા ચાલુ હોય એ બતાવવા માટે પેસિવ વોઇસમાં બીઇંગ ઉમેરવું જ પડે. બસ આટલું યાદ રાખો. એટલે આઈ એમ પ્લેઇંગ ક્રિકેટનું ક્રિકેટ ઇઝ બીઇંગ પ્લેડ બાય મી બનાવવામાં ક્યારેય ભૂલ નહીં થાય. અને પૂર્ણ વર્તમાન કાળમાં અહીં આપણો હીરો છે બીન. બસ હેવ કે હેસ પછી બીન લગાવી દો અને તમારું પેસિવ વાક્ય તૈયાર. જુઓ, એકવાર પેટર્ન પકડાઈ જાય ને પછી બધું કેટલું સહેલું લાગવા માંડે છે. સરસ, વર્તમાનકાળ તો સમજાઈ ગયો. હવે ચાલો ટાઈમ મશીનમાં બેસીને ભૂતકાળમાં જઈએ. ચિંતા ના કરશો, નિયમો લગભગ એના એ જ છે. ચાલો જોઈએ કે ભૂતકાળની વાતોમાં એક્ટિવ પેસિવ કેવી રીતે કામ કરે છે. સાદા ભૂતકાળમાં તો બહુ જ ઓછું બદલાય છે. યાદ છે, વર્તમાનમાં આપણે ઇઝ એમ આર વાપરતા હતા. બસ અહીં એની જગ્યાએ વોઝ કે વર મૂકી દેવાનું. એટલે આઈ પ્લેડ ક્રિકેટનું બની ગયું ક્રિકેટ વોઝ પ્લેડ બાય મી. એકદમ લોજિકલ છે નહીં? અને જુઓ, આપણો પેલો જાદુઈ શબ્દ બીંગ અહીં પણ પાછો આવ્યો. ચાલુ ભૂતકાળમાં પણ જ્યારે કોઈ ક્રિયા ભૂતકાળમાં ચાલી રહી હતી એવું બતાવવું હોય ત્યારે બીંગનો ઉપયોગ થાય છે. આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ બની જશે ક્રિકેટ વોઝ બીઇંગ પ્લેડ બાય મી. અને પૂર્ણ ભૂતકાળમાં પણ એ જ જાણીતી પેટર્ન. હેડ પછી ફક્ત બીન ઉમેરવાનું. આના પરથી એક વાત તો પાક્કી થાય છે કે અંગ્રેજી ગ્રામરના નિયમોમાં એક પ્રકારની સુસંગતતા છે જે તેને શીખવામાં મદદ કરે છે. ઓકે, વર્તમાન અને ભૂતકાળ તો થઈ ગયું. હવે ભવિષ્યની વાત કરીએ. અહીં પણ તમે જોશો કે આપણે જે પેટર્ન શીખ્યા છીએ એ જ કામમાં આવવાની છે. અને આ વિષય પરની આપણી પકડ વધુ મજબૂત બનશે. ભવિષ્યકાળ તો એનાથી પણ સહેલો છે. અહીં મુખ્ય શબ્દ છે બી. બસ વિલ કે શેલ પછી બી ઉમેરી દો અને ક્રિયાપદનું ત્રીજું રૂપ. તો આઈ શેલ પ્લે ક્રિકેટનું રૂપાંતર થઈ જશે ક્રિકેટ વિલ બી પ્લેડ બાય મી. અને પૂર્ણ ભવિષ્યકાળ. અહીં તો આપણે અત્યાર સુધી જે શીખ્યા એ બધું ભેગું કરવાનું છે. અહીં હેવ બીન ઉમેરવામાં આવે છે. આ બતાવે છે કે એકવાર તમે મૂળભૂત નિયમો સમજી લો પછી મોટાભાગની રચનાઓ જાતે જ ગોઠવાઈ જાય છે. ચાલો હવે આપણે ગેમના ફાઇનલ લેવલ પર આવી ગયા છીએ, એટલે કે ખાસ કિસ્સાઓ. આ થોડા અલગ છે
પણ એકદમ રસપ્રદ છે. ચાલો આ ચેલેન્જને પણ પાર પાડીએ. કેન, શુડ, મસ્ટ જેવા શબ્દોને મોડલ ઓક્ઝિલરીઝ કહેવાય છે. દેખાવમાં અઘરા લાગે પણ નિયમ એકદમ સહેલો છે. બિલકુલ ભવિષ્યકાળની જેમ મોડલ પછી ખાલી બી અને ક્રિયાપદનું ભૂતકૃદંત ઉમેરવાનું. બસ. હવે આ જુઓ, ઇન્ફિનિટિવ એટલે કે ટુ વાળું ક્રિયાપદ. ટુ બાયનું પેસિવ કરવું હોય તો સિમ્પલ છે, ટુ બી બોટ. આ રચના અંગ્રેજીમાં બહુ જ સામાન્ય છે, એટલે આને યાદ રાખવી ખૂબ જરૂરી છે. હવે આ કંઈક અલગ છે. સ્ક્રીન પર જુઓ, ચેન્જ ધ વોઇસ. આ તો એક હુકુમ છે, એક આજ્ઞા છે. આનું પેસિવ કઈ રીતે કરીશું? વિચારો તો. અને આ રહ્યો જવાબ. યુ આર ટોલ્ડ ટુ ચેન્જ ધ વોઇસ. આજ્ઞાવાળા વાક્યોનું પેસિવ બનાવવા માટે ઘણીવાર આવી રીતે યુ આરથી શરૂઆત કરાય છે. આનાથી શું થાય? સીધા હુકમનો જે ટોન હોય છે એ થોડો નરમ અને પરોક્ષ બની જાય છે. અને છેલ્લે પ્રેઝન્ટ પાર્ટિસિપલવાળા વાક્યો. અહીં જુઓ, આપણો જૂનો દોસ્ત બીંગ ફરીથી મદદે આવ્યો. આઈ સો સમીર પ્લેઇંગ ક્રિકેટ નું પેસિવ બને છે આઈ સો ક્રિકેટ બીંગ પ્લેડ બાય સમીર. હવે તો આ બીંગવાળી પેટર્ન બરાબર મગજમાં બેસી ગઈ હશે. તો ચાલો ફટાફટ આખી વાતનો સાર સમજી લઈએ. પહેલું, એક્ટિવ વોઇસ એટલે ડાયરેક્ટ અને પાવરફુલ. બીજું, પેસિવ વોઇસ એટલે ફોકસ ક્રિયા પર, કરનાર પર નહીં. ત્રીજું, મૂળભૂત ફોર્મ્યુલા હંમેશા ટુ બીનું કોઈ રૂપ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ જ રહેશે. અને સૌથી અગત્યની વાત, કયો વોઇસ વાપરવો એ ખાલી ગ્રામર નથી, એ તમારા લખાણનો એક વ્યૂહાત્મક નિર્ણય છે. અને અંતમાં એક નાનકડો સવાલ જેના પર વિચાર કરી શકાય. એ સ્ટોરી વોઝ ટોલ્ડ. એક વાર્તા કહાઈ, પણ કોણે કહી? આ જ પેસિવ વોઇસની તાકાત પણ છે અને મર્યાદા પણ. હવે પછી જ્યારે પણ તમે કંઈ લખો ત્યારે વિચારજો કે તમારે સ્પોટલાઇટ કોના પર રાખવી છે, વાર્તા કહેનાર પર કે ખુદ વાર્તા પર. આ સમગ્ર સમજૂતી ડૉક્ટર દીપક પી ચૌધરી દ્વારા દર્શાવેલ વ્યાકરણિક રચનાઓ પર આધારિત હતી. આભાર.